નમસ્કાર. એક આડ સંબંધથી શરૂ થયેલી પ્રેમ કહાની કઈ રીતે વિશ્વાસઘાતથી પરિણમે છે તેની વાત કરવી છે. એક વિધવા મહિલા છે, અંકલેશ્વરમાં રહે છે. તેના સગા કાકાના દીકરા સાથે આ વિધવા મહિલાને આડ સંબંધો હતા. જેની સાથે આડ સંબંધો હતા તે પુરુષ પોતે પરિણીત હતો, તેને બાળકો હતા, સંતાન હતા, પત્નીએ હતી. પણ પછી આ 8 વર્ષના સંબંધમાં એવું તો કંઈક આવે છે કે પછી આ જે વિધવા મહિલા હતી તેને નવો એક પ્રેમી મળી જાય છે અને પછી જૂના પ્રેમીનો કાંટો કાઢવા માટે આ નવો પ્રેમી અને આ પ્રેમિકા એવો ખેલ કરે છે કે જેની ચર્ચા અત્યારે આખા અંકલેશ્વરમાં ચાલી રહી છે. નમસ્કાર, તમે જોઈ રહ્યા છો ગુજરાત તક અને હું છું કૃણાલ. વાત કરી રહ્યા છે અંકલેશ્વરની. અંકલેશ્વરમાં જ્યોતિ ટોકીઝ છે. ત્યાં ભારતીબેન નામના એક મહિલા છે. તેઓ પોતે ફૂલ અને કેળાની લારી ચલાવે છે. તેમના પતિ છે જેમનું નામ છે કાંતિભાઈ. કાંતિભાઈ પોતે રિક્ષા ચલાવે છે. આ ઘટના બની ત્યારની વાત છે. સવારમાં કાંતિભાઈ પોતાની રિક્ષા લઈને પોતાના બાળકો અને સંતાનને આ ઘટનાએ ઉતારે છે, આ જગ્યા જ્યોતિ ટોકીઝે ઉતારે છે અને ત્યારબાદ પોતાની વર્દી મારવા માટે નીકળી પડે છે. અને ત્યારબાદ બપોરે 12 વાગે તેમનો ફોન સ્વિચ ઓફ બતાડે છે. થોડા સમય બાદ ભરૂચ પોલીસ સ્ટેશનમાં ફોન રણકે છે અને સ્થાનિકો એક અવાવરૂ જગ્યાએ, બુલેટ ટ્રેન પાસે જ્યાં કામ ચાલી રહ્યું હતું ત્યાં અવાવરૂ જગ્યાએ એક અજાણી લાશ તેમને બરામદ થાય છે, પ્રાપ્ત થાય છે. તેના કારણે સ્થાનિક ખેડૂતો ત્યાં ફોન કરે છે. પોલીસ આવે છે, તપાસ કરે છે અને ત્યારબાદ આ લાશ જે છે તે કાંતિભાઈની નીકળે છે. પત્નીને ફોન કરવામાં આવે છે. આ ફોન કરતાની સાથે પત્નીને ફાળ પડે છે કે કોણ હશે જેણે તેમનો પતિ તેમની પાસેથી છીનવી લીધો. એમ તો તેમનો પતિ 8 વર્ષ પહેલા જ છીનવાઈ ગયો હતો. છીનવનારું બીજું કોઈ નહીં પરંતુ આ જે કાંતિભાઈ છે તેમના સગા કાકાના દીકરા હતા, તેમની વિધવા પત્ની હતી. એ દીકરાનું, કાકાના દીકરાનું એટલે કે કાંતિભાઈના ભાઈનું મરણ થાય છે. ત્યારબાદ આ મહિલા જે આરોપી છે જેમનું નામ છે જ્યોતિબેન રાઠોડ, તેમની સાથે પાછલા 8 વર્ષથી આડ સંબંધો હતા. પરિવાર તેનાથી જાણતું હતું ને ઘણી વાર આ બાબતે રકઝક થઈ હતી, લડાઈઓ થઈ હતી, પરંતુ કાંતિભાઈ અને જ્યોતિબેન બેમાંથી કોઈ એકેય એકબીજાને છોડવા દેવા માંગતું નહોતું ને 8 વર્ષથી આ સંબંધ હતો. હવે જે સંબંધ આવી રીતે વિશ્વાસઘાતથી થયો હોય, જે આડ સંબંધ થયો હોય, તેનો અંત પણ આવો જ આવવાનો હતો તેવું કાંતિભાઈ જાણતા નહોતા. અને હવે ઘટના એવી બની છે કે તેમના બાળકોએ તેમના પિતાનો આશરો જે છે તે છીનવાઈ ગયો છે તેમના માથેથી. એક મહિલાએ તેમનો જીવન સાથી પણ ગુમાવી દીધો છે, જે 8 વર્ષ પહેલા તો ગુમાવ્યો જ હતો પણ હવે તે હયાત પણ નથી આ દુનિયામાં. થયું તો એવું કે આ જે મહિલા છે જ્યોતિબેન રાઠોડ જેમનું નામ છે, તેમને એક નવો પ્રેમી મળી ગયો હતો જેનું નામ છે સંજય વસાવા. આ સંજય વસાવા અને જ્યોતિબેન બંને એકબીજાને પ્રેમ કરતા હતા. આડ સંબંધો બધું એક ચાલુ થઈ ગયા. કાંતિભાઈએ જે કર્યું, આડ સંબંધ કર્યો, વિશ્વાસઘાત કર્યા, હવે તે જ ઘટના તેમની સાથે થઈ. જ્યોતિબેને પણ તેમની સાથે વિશ્વાસ કર્યો, આડ સંબંધ તેમના પણ ચાલુ થયા સંજય વસાવા સાથે અને ત્યારબાદ તેમની બંને વચ્ચે લડાઈ ચાલવા લાગી ને હવે તેનો કાંટો કાઢવા માટે નવા પ્રેમી સાથે મળ્યા અને તેમનું ઘાતક છરી વડે તેમનું મોત કરી દીધું. અને ત્યારબાદ સબૂત છુપાવવા માટે એ લાશને બુલેટ ટ્રેનના પાટા પાસે મૂકીને જતા રહ્યા. સબૂત મિટાવવાની પણ કોશિશ કરી પરંતુ તેઓ ભૂલી ગયા હતા કે આ ગુજરાત પોલીસ છે. તેઓ ભૂલી ગયા હતા, આખા ખેલમાં ખૂબ કાચા પડ્યા અને ગણતરીના કલાકોમાં જ બંને પકડાઈ ગયા. જેવું આ મૃતક છે તેમના પત્ની ભારતીબેનને જેવી જાણ થઈ તેમને પહેલો શક આ તેમની જેમની સાથે આડ સંબંધ હતા તેવા જ્યોતિબેન પર જ ગયો, કારણ કે તેઓ જાણતા હતા કે હવે આખી વાર્તામાં સંજય વસાવા નામનો વ્યક્તિ પણ આવી ગયો છે. અને થયું જ એવું, પોલીસે તરત જ આ બંને આરોપીઓ હતા તેમને ગણતરીના કલાકોમાં પકડી લીધા છે. ત્યારબાદ શું થયું તે હવે સીધા પોલીસ પાસેથી જ જાણીએ. દિનાંક 27/5/2026ના રોજ સાંજે 6:30 વાગ્યાના આશરામે ડેપ્યુટી સરપંચ જૂના બોરભાટાનો અમારા અંકલેશ્વર એ ડિવિઝનના જમાદાર પાસે કોલ આવ્યો હતો અને આને જણાવ્યો હતો કે એક માણસ છે જે અનઆઇડેન્ટિફાઈડ બોડી ત્યાં મળી આવેલ છે. તો જમાદારે જ્યારે પીઆઈને જણાવ્યો અને પીઆઈ પોતાની ટીમ સાથે જૂના બોરભાટા ગામ જઈને આ બોડીની આઈડેન્ટિફિકેશન કરવા માટે તપાસ હાથ ધરી. તે પછી આની આઈડેન્ટિફિકેશન મુકેશ ઉર્ફે કાંતિલાલ સન ઓફ રતિલાલ મુજેરા
એક ઉંમર વર્ષ 41 તરીકે થઈ હતી. તે પછી આની વાઈફથી પૂછપરછ કરતા આની વાઈફને જણાવ્યું કે આનો જે અફેર છે આ એક જ્યોતિબેન સાથે છે, જે વિડો છે, અને આને શક છે કે આની જે મર્ડર થયો છે આમાં જ્યોતિબેનનો કોઈ રોલ છે. પછી જ્યોતિબેનને પૂછપરછ કરતા જ્યોતિબેન જણાવ્યું કે જ્યોતિબેનને સંજયભાઈના સાથે મળીને આ જે આપણે જે વિક્ટિમ છે મુકેશભાઈનું મર્ડર કરેલ છે. તો આમાં અમારે તપાસ અત્યારે ચાલી રહી છે. અમારે દ્વારા BNSS કલમ 103(1), 54 તથા GP એક્ટ 135માં ગુનો દાખલ કરેલ છે. અને અત્યારે અમે આરોપી કાલ રાત્રે અમારે અટક કરવામાં આવ્યો હતો અને અત્યારે અમે 2 દિવસના રિમાન્ડ મળ્યા છે અને આની તપાસ ઉડાનપૂર્વક ચાલતી છે. જે કાંઈ નવી અપડેટ આવે તો તમે જણાવશો. આરોપીને મારવાનું કારણ શું હતું? હા, આરોપીને મારવાનું કારણ, આરોપી જે છે અત્યારે આ જે જ્યોતિબેન છે આના આડા સંબંધો છે અને પાછળના ટાઈમમાં આ જ્યોતિબેનના આ મુકેશભાઈના જે મરણ જનાર છે આના સાથે પ્રેમ સંબંધ હતા. આરોપીનો ગુનાહિત ઇતિહાસ છે? આરોપીનો ગુનાહિત ઇતિહાસ અમારે અત્યાર સુધીમાં તો કોઈ જાણવા મળેલ નથી, પણ આની પણ તપાસ ચાલે છે. કંઈ મળે તો અમે તમારે જણાવીશું. તમે આખી ઘટના સમજી જ ગયા છો. આડ સંબંધનો અંત આવી રીતે જ આવે છે તેવા ઘણા કિસ્સાઓ આપણી સામે જોવા મળ્યા છે. પરંતુ આ કિસ્સામાં તો થાય છે એવું કે જે પ્રેમિકા છે તેણે જ પોતાના જૂના પ્રેમીની હત્યા કરી કાઢી. ઘણીવાર આડ સંબંધોનો અંત જેલમાં જ આવતો હોય છે. એટલે કે ટૂંકમાં જ્યારે આવી રીતે થતું હોય છે ત્યારે આમાં સૌથી વધારે જેને ભોગવવામાં આવ્યું છે તે ભારતીબેન છે, જેણે સૌથી પહેલાં પોતાના પતિએ તેમની સાથે વિશ્વાસઘાત કર્યો અને હવે તેણે પોતાનો પતિ પણ ગુમાવી દીધો છે. આવા આડ સંબંધોની આડમાં કોઈકને ને કોઈકને વધારે ભોગવવાનું જ આવતું હોય છે અને અંત આવી રીતે આરોપી તરીકે જ આવે છે. આ બાબતે તમારું શું કહેવું છે? અત્યારે હવે પોલીસ જે છે તે તપાસ કરી રહી છે કે શું કામ તેમણે હત્યા કરી, આખો મામલો શું હતું, કઈ રીતે હત્યા કરી, તે તમામ બાબતો અત્યારે પોલીસ જાંચ કરી રહી છે, તપાસ કરી રહી છે. અમને માહિતી મોકલી હતી અમારા ભરૂચના સંવાદદાતા વિકેશ જોશી. તમારું આ મામલે શું કહેવું છે કોમેન્ટ જરૂર કરતા રહેજો. આ વિડીયો કેવો લાગ્યો તે પણ કોમેન્ટમાં જરૂર જણાવજો. ગુજરાત તક જોવા માટે આભાર, ધન્યવાદ. તો બસ આ જ પ્રકારની ગુજરાતના રાજકારણની અંદરની માહિતી જાણવા માટે YouTube ચેનલ સબસ્ક્રાઇબ કરો, અમારા Facebook અને Instagram પેજને ફોલો કરો.